જય દ્વારકા પણ કલાની કોઈ કદર નથી કરતો મિત્રો એટલે હું બધે ગામડે ગામડે ફરું અને આ વાંસળી વગાડું છું અને ખુશી અને આ વાવાઝોડામાં ઝૂંપડા બધા અમારે ઉડી ગયા અને કાગળ વાળા મકાન અમારે કઈ ઢાબા વાળા નથી એટલે ભગવાને તમને આપી હોય તો થોડી મદદ કરજો સાહેબ મમ્મી પપ્પા હતા એ બી દેવ થઈ ગયા વાહ ભાઈ વાહ મિત્રો કલા છે ને એને કોઈ સીમાડા નથી હોતા એને કોઈ ઉંમર નથી હોતી ક્યાંથી કલા પ્રગટે છે એ એક એક સંશોધનનો વિષય હોય છે કે ઘણા જન્મીને પણ એક અલગ કલા લઈને આવ્યો હોય છે ત્યારે આજે ફરતા ફરતા મોરબીના રસ્તા ઉપર પણ એક એવા કલાકાર મળ્યા છે કે જેની અદ્ભુત કલાથી આપણને મોરબીના લોકોને અત્યારે મંત્રમુગ્ધ કરી રહ્યા છે આ વ્યક્તિ શું નામ તમારું કાકા? કિશનભાઈ છે એ આમ તો કિશન કનૈયા વાંસળી વગાડતા તો એમનામાં પણ ક્યાંક આ ગુણ ઉતરી આવ્યા છે અને એટલી અદ્ભુત વાંસળી વગાડે છે ને એ પાછી નાકથી વાંકડી વાંસળી વગાડે છે બહુ આ આખું નવી વસ્તુ આજે જોવા મળી કે નાકથી વાંસળી વગાડી ગામે ગામ ફરીને પોતાનું ગુજરાન ચલાવે છે આપણે કિશનભાઈ વિશે થોડું જાણીએ ને એમને પાછા સાંભળીશું પણ કિશનભાઈ ક્યાંના છો તમે? અમે સુરેન્દ્રનગર દુધરેજમાં રહીએ છીએ મારવાડી નગરમાં મારું નામ કિશનભાઈ મારવાડી છું હું કેટલા સમયથી તમે આમાં આ વ્યવસાય નાનપણથી વગાડું છું 10-15 નાનો હતો 10 વર્ષ 12 વર્ષનો ત્યારથી વગાડું છું અચ્છા તમને કોઈ શીખવાડેલું કે જાતે મેરામાં જતો હતી પાવો લેતો હતી આવી રીતના વગાડતા આવડી ગયું પછી ધીમે ધીમે બધા 2-3 ગીત શીખ્યા પછી ધીમે ધીમે પ્રેક્ટિસ કરી પછી વર્ષો સુધી આ વગાડું બધા ગીતો ભજન લોકગીત ગરબા આરતી માતાજીના બધું વગાડું આનંદ કરાવું લગ્નમાં બોલાવે પાર્ટીમાં બોલાવે તો જવું વગાડવા તો એમાં પૈસા મળે અત્યારે લગ્નગારો નથી અત્યારે ચોમાસો આ વાવાઝોડું છે અને મકાન બી અમારે બધા કોતરાવાળા મકાન ઓલા કાગળવાળા એટલે ભૂતેરા આવે વાવાઝોડું એટલે ઉડી ગયા તો એ મારે થોડુંક મદદ કરજો મને સાથ સહકાર થોડો આપજો અને મમ્મી પપ્પા હતા એ બી દેવ થઈ ગયા હવે મારો તો કોઈ આશરો નથી તમે એકલા છો? એક માતાજીનો આશરો છે અને એક મારા છોકરા બૈરા બધા છે એમ તો ઘરે ફેમિલી સાથે રહું છું 2 છોકરા છે અને ગુજરાન ચલાવું છું વાંસળી વગાડીને ને મોરબી ગામના અંદર આવું છું તો હું ક્યારેય દુઃખી થઈ નથી જતો બધા લોકો મને પ્રેમ ભાવની આપે છે બધાનો હું આભાર માનું છું. ક્યાં ક્યાં ફરો છો આખા ગુજરાત ફરું છું મોરબી છે જામનગર છે રાજકોટ છે અમદાવાદ છે જ્યાં ઈચ્છા ભગવાન લઈ જાય ત્યાં હરી લઈ જાય ત્યાં સાચું જ્યાં જીવ લઈ જાય. કેટલું કમાઈ લ્યો છો આમાં તમારું ગુજરાન કેવી રીતે ચાલે? નસીબની વાત છે આમાં 500 મળી જાય 1000 મળી જાય ક્યારેક 2000 મળી જાય ક્યારેક નો બી મળે આ બધું કલાની કદર કરવા હોય તો એ કદર કરે બાકી તો હું કોઈને આમ નથી કહેતો કે મને આટલા આપો જેને આપું એ મને આપે એમાં જ હું ગુજરાન ચલાવું. આપણી સામે એવા ઘણા બધા લોકો હોય છે કે જે લોકોને કામ કરવા માટે મોકા મળતા હોય પણ છતાં એ ભીખ માંગતા હોય છે અને માગી ખાતા હોય છે એને બદલે કિશનભાઈ એક એવું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આપણા બધા વચ્ચે કે એ ભાઈ છે એ પોતે મહેનત કરી રખડી મજૂરી કરી અને પોતે જે છે ઘરનું ગુજરાન ચલાવવા માટે આ કરે છે મહેનત કરીને એ કમાય છે. આપણે બધા એકવાર એના માટે જોરદાર તાળીઓ પાડી બધા લોકો પણ અહીં એકઠા થઈ ગયા છે કિશનભાઈ ને બિરદાવવા માટે અને એમને સાંભળવા માટે બધા ઘણા બધા લોકો ઉભા થયા. કિશનભાઈ ને મદદ કરજો. પેલા આપણે કિશનભાઈ ને સાંભળી લઈએ 2 મિનિટ. કિશનભાઈ કઈક સંભળાવો એકાદું બીજું સારું ગીત ગમે કઈક નવું તમને મજા આવે એ સંભળાવો. આજે સાંજ સુધી કિશનભાઈ અહીંયા જ છે આ મોરબી નવા બસ સ્ટેન્ડ ની સામે. કોઈને એમને સાંભળવા હોય તો આવજો ને બને એટલી મદદ કરજો કિશનભાઈ ને. એકાદું સંભળાવો કઈક ફેમસ ગીત સંભળાવો. કેટલા તમે ક્યાં આજે હવે મોરબી થી ક્યાં જવાના છો? મોરબી છે અહીંયા આપણે વગાડશું વાંસળી પછી અહીંથી હું જે થશે
તે પછી હું ઘરે જતો રહીશ. પછી રાત હું ક્યાંય રોકાતો નથી. રાત્રે 9-10 વાગે ઘરે જતો. લોકોએ પણ આ કળાને વધાવી દીધી છે અને એમને કિશનભાઈને સપોર્ટ કરી રહ્યા છે. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ બધાનો આભાર, ધન્યવાદ. આટલું મને આપો છો ને સાહેબ, એ મને તમને જોવા મળશે સાહેબ. કારણ કે ગરીબ માણસની દુઆ છે ને સાહેબ, એ બધાને ન મળે. દવાથી કામ ન મળે અને એક દુઆથી મળી જાય કામ. જય દ્વારકાધીશ. માંગે 20 અને આપે 30. મારો દ્વારકા નાથ હોય બાપ. મને માયા લગાય. વાહ ભાઈ વાહ. મારી પાવાગઢ વાળી બેઠી હોય, અંદર ખાલી મહાપુરુષો બાવન અક્ષર હોય, એના અંદર ખાલી એક અક્ષર ન હોય ને મહા અક્ષર, એટલે બધા અક્ષર ફેલ થાય. એટલે માતાજીને બી યાદ કરીએ. આ નાકમાંથી કરો છે. નાકમાંથી કેવી રીતે વાગે છે? કઈ આની પાછળ નાકમાંથી આમાં શું છે, આપણે જે મોઢામાં આપણે ફૂંક મારીએ આવી રીતના ફૂંક મારીએ એમ આપણે નાકમાંથી આપણે શ્વાસ કાઢવો પડે અને આમાંથી પછી સૂર નીકળે બધા અને પહેરવા મારવા પડે, પછી એ બધા ગીત વાગે અંદરથી. અને મને એની તકલીફ પડે છે, બાસરી નાકમાંથી વગાડું છું અને બહુ તકલીફ પડે છે, છતાં હું વગાડું છું. જગતના મોટા મોટા કલાકારો છે ને એની પાસે કદાચ આ કલા નહીં હોય. કિશનભાઈ ને એટલા ફેમસ કરો 2 મિનિટ કાકા 2 મિનિટ આ કિશનભાઈ ને એટલા ફેમસ કરો કે કિશનભાઈ છે ને એને ક્યારેય હવે એમનો કેવું પડે મને મદદ કરો, એટલા કિશનભાઈ ફેમસ થઈ જાવ છે. એને કામ મળવું જોઈએ. જેટલા મોટા લોકો ઓર્કેસ્ટ્રા વાળા જોતા હોય ને તમારા કામના વ્યક્તિ છે. અને એટલો બધો રાજી થયો સાહેબ, હું મને 20-25 હજાર રૂપિયા આવ્યા છે ભગવાનની સૌ. બસ અહીંયા મોરબીમાં મેં પ્રોગ્રામ ભરેલો છે મેં, અને પૈસા બી બહુ આવ્યા. ત્યારે મારો જમાનો હતો, ભલા ચાંદીનું કડું ભરાવી હતી, એ બધું વી ગયું સાહેબ. મમ્મી પપ્પા મળી ગયા, પાછું આવશે. આજે અમે મોરબી થી અમે પ્રાર્થના કરી, દ્વારકાધીશ ને પ્રાર્થના કરી. જય દ્વારકાધીશ. મારી મોરબી વાળાને બધાને રામ રામ. પપ્પા મારી મોરબી છે, મારી મોરબી એટલે બધા જિલ્લામાં રાજા છે, બધા રાજા છે બાપ. કિશનભાઈ મોરબીમાં આવતા રહેજો. તમે અહીંથી નાખુશ નહીં થાવ, હંમેશા રાજી થઈને જશો. દ્વારકાધીશ ને પ્રાર્થના. સાંજ સુધી કિશનભાઈ આવ્યા છે, કોઈ સાંભળો તો આવજો. કિશનભાઈ આ અમારા તરફથી એક નાનકડી તમને મદદ. કળાની હંમેશા કદર કરજો મિત્રો. આ વાતને ખૂબ લોકો સુધી ફેલાવજો અને કિશનભાઈને પણ મદદ કરજો. જ્યાં પણ લોકો મહેનત કરીને કમાતા હોય
કલા પોતાની બતાવીને કમાતા હોય એને હંમેશા મદદ કરજો. અમે પણ એક અમારો નવરો પ્રયાસ થયો મોરબી અપડેટનો કાયમ આપણો પ્રયાસ હોય છે સાચા લોકોને સારા લોકોને સપોર્ટ કરીએ, સારી બાબતો આપને સુધી પહોંચાડીએ. તો મોરબી અપડેટની આ વિશેષ રજૂઆતમાંથી હું તો આપનો દોસ્ત શંકર નીરવ માનસેદા મોરબી અપડેટ સાથે આપ આ જ રીતે જોડાયેલા રહો. હજી કહું છું વધુમાં વધુ શેર કરજો ને કિશનભાઈને ફેમસ બનાવજો. આભાર.